ગાંધીનગરમાં કેબિનેટની મહત્વની બેઠક, મુખ્યમંત્રી સાથે નવા મંત્રીઓની અગત્યની બેઠક. સીએમ ભૂપેન્દ્ર પટેલ સ્વર્ણિમ સંકુલમાં ઉપસ્થિત, ત્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સ્વર્ણિમ સંકુલમાં ઉપસ્થિત છે. આપને જણાવી દઈએ, કનુ દેસાઈ, પ્રવીણ માળી પણ ઉપસ્થિત, પ્રદ્યુમન વાજા, પીસી બરંડા પણ હાજર, અર્જુન મોઢવાડિયા, ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત. જ્યારે નવા બનેલા મંત્રીઓને ટૂંક સમયમાં ખાતાની ફાળવણી. આવતીકાલે તમામ નવા મંત્રીઓ પદભાર સંભાળશે. આપને જણાવી દઈએ સમાચાર, જેમાં ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થઈ ચૂકી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા. હાલ સ્વર્ણિમ સંકુલ 1માં નવા મંત્રીમંડળની પ્રથમ બેઠક કેબિનેટની શરૂ થવા જઈ રહી છે, જ્યારે જેમાં મુખ્યમંત્રી સહિત નવા મંત્રીઓ પહોંચી ગયા છે અને બેઠકમાં ખાતાની ફાળવણી કરવામાં આવશે. હર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ લીધા હતા. તેમને ડેપ્યુટી સીએમ બનાવ્યા છે. ત્યારબાદ જીતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારબાદ ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ડોક્ટર મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી એટલે કે સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે અને શપથ લીધા છે. કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલા, કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, જયરામ ગામિત, ત્રિકમ છાગા, સંજય મહિડા, કમલેશ પટેલ, પીસી બરંડા, સ્વરૂપજી ઠાકોર, રીવાબા જાડેજાએ રાજ્યકક્ષા મંત્રી તરીકેના શપથ લીધા હતા. ત્યારે નવા મંત્રીઓએ હાથમાં ભગવદ્ ગીતાને લઈને શપથ લીધા હતા. આપને જણાવી દઈએ કે નવા મંત્રીમંડળમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રી બનાવાયા છે, જેમાં સીએમ સહિત 7 પાટીદાર, 8 ઓબીસી, 3 એસસી અને 4 એસટીનો સમાવેશ થાય છે, જેમાં 3 મહિલા છે. રિપીટ કરાયેલા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રીએ ફોન કરીને જાણ કરાઈ હતી અને કહ્યું હતું કે આપણે સાથે છીએ, તમારે શપથ લેવાના છે. તો નવા મંત્રીઓને ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ફોન કરીને જાણ કરી હતી. આપને જણાવી દઈએ સમાચાર, જ્યાં સ્વર્ણિમ સંકુલ 1માં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક અને સીએમ સહિત મંત્રીઓનું આગમન થઈ ચૂક્યું છે. થોડી જ વારમાં ખાતાની ફાળવણી કરવામાં આવશે. સીએમનું આગમન થઈ ચૂક્યું છે. ટૂંક જ સમયમાં હવે કેબિનેટની જે બેઠક છે તેમાં નવા મંત્રીઓના આગમન થઈ ચૂક્યા છે અને ખાતાની ફાળવણી પણ કરવામાં આવશે. નવા મંત્રીમંડળની રચના બાદ હવે દરેક મંત્રીને કાર્યસૂચિ, કાર્યક્રમો અને શાસન કાર્યમાં સહાય બને તે માટે પર્સનલ આસિસ્ટન્ટ અને પર્સનલ સેક્રેટરીની પણ નિમણૂક કરવામાં આવી છે, જેમાં પ્રત્યેક મંત્રીને તેમના કાર્યાલય માટે પીએ અને પીએસ આપવાની રાજ્ય સરકારની જે પરંપરા છે તે મુજબ સંબંધિત વિભાગો તરફથી અધિકારીઓની નિયુક્તિના આદેશ પણ કરવામાં આવ્યા છે અને ખાતાની ફાળવણી હવે થોડાક જ સમયમાં કરવામાં આવશે. જે નવનિયુક્ત મંત્રીઓ છે, હવે એ જાણી લઈએ કે કઈ જ્ઞાતિના કેટલા મંત્રી છે. પાટીદારના 7, ઓબીસીના 8, ક્ષત્રિય 2, એસટી 4, એસસી 3 અને અન્ય 2. અને ઝોન વાઇઝ મંત્રી જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં 4, મધ્ય ગુજરાતમાં 7, દક્ષિણ ગુજરાતમાં 6 છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં 9 છે. સૌથી યુવા મંત્રી સ્ત્રીમાં રીવાબા જાડેજા, સૌથી વધુ ઉંમરના મંત્રી કનુભાઈ દેસાઈ. ત્યારે 10 મંત્રીને પડતા મૂકવામાં આવ્યા છે. ધારાસભ્ય તરીકે જો પ્રથમ ટર્મમાં જ વાત કરવામાં આવે તો લોટરી લાગી તેમ કહી શકાય તેવા ડોક્ટર પ્રદ્યુમન વાજા, જે કોડીનારના, પીસી બરંડા ભિલોડા, રમણ સોલંકી બોરસદ, રીવાબા જાડેજા જામનગર ઉત્તર, કૌશિક વેકરિયા અમરેલી, જયરામ ગામિત નિઝર, દર્શના વાઘેલા અસારવા, પ્રવીણ માળી ડીસા, સંજયસિંહ મહિડા બહુધા, કમલેશ પટેલ પેટલાદ, ત્રિકમ છાંગા અંજાર, સ્વરૂપજી ઠાકોર વાવ. જ્યારે સીએમનું આગમન થઈ ચૂક્યું છે, તમામ મંત્રીઓ પણ આવી ચૂક્યા છે અને થોડી જ વારમાં જ્યારે ખાતાની ફાળવણી કરવામાં આવશે. આપને જણાવી દઈએ, સીએમ ભૂપેન્દ્ર પટેલ સ્વર્ણિમ સંકુલમાં અત્યારે હાલ ઉપસ્થિત છે અને ખાતાની ફાળવણી કરવામાં આવશે. આજે સવારે જ્યારે શપથ લેવડાવવામાં આવ્યા હતા, ત્યારબાદ કેબિનેટની આ પ્રથમ બેઠક, નવા મંત્રીઓની બેઠક પૂર્ણ થઈ હોવાના સમાચાર હાલ પ્રાથમિક સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ, નવા મંત્રીઓની કેબિનેટ બેઠક પૂર્ણ થઈ હોવાના સમાચાર, જેમાં હવે થોડાક જ સમયમાં જાણવા મળશે કે કોને કયા ખાતા ફાળવવામાં
આવ્યા છે, જેની રાહ જોવાઈ રહી છે। આ વખતે મંત્રીમંડળનું જે કદ છે તે પણ મોટું થયું છે। સીએમ સાથે ડેપ્યુટી સીએમ જે પદ ખાલી હતું તેમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનો નંબર લાગ્યો છે અને તેઓ ડેપ્યુટી સીએમ બન્યા છે। તનુ દેસાઈ, પ્રવીણ માળી પણ ઉપસ્થિત। નવા મંત્રીઓની જે કેબિનેટ છે તે બેઠક પૂર્ણ થઈ છે। તમામ જે મંત્રીઓની કેબિનેટ બેઠક પૂર્ણ થઈ છે અને ટૂંક સમયમાં ખાતાની ફાળવણી કરવામાં આવશે। ફરી એકવાર તમામ માહિતી આપણે જણાવીએ। સાથે જ સ્વર્ણિમ સંકુલમાં જે બેઠક કેબિનેટની પ્રથમ થઈ રહી હતી જે પૂર્ણ થઈ છે અને થોડાક જ સમયમાં ખાતાની ફાળવણી કરવામાં આવશે અને મંત્રીઓ પોતાનો પદભાર સંભાળશે। ગુજરાતના નવા મંત્રીમંડળની જે શપથવિધિ છે તે સવારે પૂર્ણ થઈ હતી। આજ અંગે વધુ વિગત આપવા માટે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। મૌલિક, સવારે શપથવિધિ પૂર્ણ થઈ હતી, ત્યારબાદ કેબિનેટની પ્રથમ બેઠક અને આ જ બેઠક બાદ જે પૂર્ણ થઈ છે, શું વધુ વિગતો સામે આવી રહી છે? બિલકુલ કુશાલી, કેબિનેટની બેઠક છે તે થોડીવાર પહેલાં જ પૂર્ણ થઈ છે। જે નવા મંત્રીમંડળના સભ્યો છે તે તમામ સભ્યો અહીંયા પહોંચ્યા હતા। જે ડેપ્યુટી સીએમ છે હર્ષ સંઘવી સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવા મંત્રીમંડળમાં જેના નામ હતા તેવા તમામ સભ્યો અહીંયા પહોંચ્યા હતા અને સાથે સાથે ચર્ચા એ પણ હતી કે આજે કેબિનેટની બેઠક મળશે તે દરમિયાન જે મંત્રીઓ છે તેમને બંધ કવરમાં નામ જે તેમના ખાતા છે તેના નામો આપવામાં આવશે। ત્યારે તે બાબતે પણ ચર્ચાનો વિષય હતો। ત્યારે હવે થોડીવારમાં જ્યારે મંત્રીઓ બહાર આવશે ત્યારે ચોક્કસ તે બાબતની માહિતી છે તે મળશે અને કેબિનેટ બેઠક છે, પ્રથમ કેબિનેટ બેઠક છે મંત્રીમંડળની મળી છે। જે રીતે 5:30 આ બેઠક છે તે શરૂ થઈ હતી અને લગભગ અડધો કલાક જેટલી આ બેઠક છે તે ચાલી હતી અને ત્યારબાદ હવે થોડીવાર પહેલાં જ આ બેઠક છે તે પૂર્ણ થઈ છે। જી મૌલિક, વધુ એક સવાલ એ થઈ રહ્યો છે કે આવતીકાલે મંત્રી છે જે પદભાર સંભાળશે, શું વિગતો તે વિષય પર મળી રહી છે? કારણ કે એક તરફ વિધાનસભા 2027 3 વર્ષ પછી મંત્રીમંડળનું વિસ્તરણ અને તેમાં પણ છે જે મંત્રીમંડળ છે તેનું કદ પણ આ વખતે મોટું કરવામાં આવ્યું છે। મૌલિક, બિલકુલ, જે રીતે મંત્રીમંડળના તમામ સભ્યો હતા આ તમામ સભ્યો અહીંયા પહોંચ્યા હતા અને કેબિનેટ બેઠક છે તેમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા અને ચર્ચા એ પણ હતી કે એક પછી એક મંત્રીઓ છે તેને બંધ કવરમાં નામો છે તે આપવામાં આવી શકે છે અને તેના જ ભાગરૂપે હવે જ્યારે મંત્રીઓ બહાર આવશે ત્યારે ચોક્કસ જાણી શકાશે કે ખરેખર બંધ ચિઠ્ઠીમાં મંત્રીઓને નામ આપવામાં આવ્યા છે કે કેમ। પ્રથમ કેબિનેટ નવી સરકાર છે તેની આ મળી છે અને આ પ્રથમ કેબિનેટમાં જ તમામ મંત્રીઓ સાથે દિવાળીની શુભેચ્છા છે મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે। સાથે જ આ તમામ મંત્રીઓને નવા મંત્રીઓ બન્યા છે તેની પણ શુભેચ્છા આપવામાં આવી છે। જી સીએમ સહિત 26 એટલે કે નવું મોટું કદ પણ કરવામાં આવ્યું છે। ધીરે ધીરે તમામ લોકોને બહાર ખબર પડશે કે કયા મંત્રીને કયું ખાતું સોંપવામાં આવ્યું છે। કેબિનેટ હોય, રાજ્ય કક્ષા હોય કે સ્વતંત્ર હવાલો હોય, તમામ જે ફાળવણી છે તે કરવામાં આવી છે, પણ હવે નામ ખબર પડશે। મૌલિક, જી મૌલિક, બિલકુલ ખુશાલી, જે રીતે મેં કહ્યું તેમ લગભગ અડધો કલાક જેટલી કેબિનેટ બેઠક નવા મંત્રીમંડળની આ પ્રથમ કેબિનેટ બેઠક અને તેમાં શુભેચ્છા મુલાકાત તમામની અને ત્યારબાદ મુખ્યમંત્રી દ્વારા દિવાળીની શુભેચ્છા છે તે આપવામાં આવી છે। સાથે જ મંત્રીઓ છે તેમને બંધ કવરમાં નામો પણ આપવામાં આવી હોઈ શકે છે। કયા જે તેમને ખાતું છે તે આ ખાતાના નામો છે તે આપવામાં આવી હોવાની શક્યતા પણ છે। જ્યારે મંત્રીઓ બહાર નીકળશે ત્યારે ચોક્કસ તે બાબતે જાણી શકાશે। સાથે સાથે જ એવી પણ માહિતી મળી રહી છે કે આવતીકાલે જે નવા મંત્રીમંડળમાં સ્થાન પામનાર તમામ જે નેતાઓ છે તેઓ ચાર્જ સંભાળે તેવી પણ શક્યતા છે। આજે જે 1 થી 2 મંત્રીમંડળના નેતાઓ છે તેમને તેમની ઓફિસે જઈને ચાર્જ સંભાળ્યો છે। કનુ પટેલ છે તેઓ પણ તેમની ઓફિસ છે તે પહોંચ્યા હતા
માફ કરશો દેસાઈ છે તેઓ પણ તેમની ઓફિસ પહોંચ્યા હતા અને તેમને ચાર્જ છે તે સંભાળ્યો હતો. સાથે જ આવતીકાલે બાકીના જે મંત્રીમંડળના જે નેતાઓ છે તે વિધિવત રીતે તેમના ચાર્જ છે તે સંભાળે તેવી અત્યારે શક્યતાઓ જોવામાં આવી રહી છે. જી મૌલિક, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો એક તરફ નવું મંત્રીમંડળ જેમની શપથવિધિ સવારે પૂર્ણ થઈ ચૂકી છે, પ્રથમ કેબિનેટની બેઠક પણ પૂર્ણ થઈ ચૂકી છે. થોડાક જ સમયમાં જે ખાતા છે તેની ફાળવણી કરવામાં આવશે ને ત્યારબાદ પડદો ઉંચકાશે કે કયા મંત્રીને કયું ખાતું સોંપવામાં આવ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત સ્વર્ણિમ સંકુલમાં તમામ જે મંત્રીઓ છે જેમણે શપથ લીધા છે તે તમામ જે મંત્રીઓ ઉપસ્થિત સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે મંત્રીઓને ફાળવણી હવે થોડાક જ સમયમાં કરવામાં આવશે અને પડદો ઉંચકાશે કે આખરે કયા મંત્રીને કયું ખાતું ફાળવવામાં આવ્યું છે. અર્જુન મોઢવાડિયા, ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી સીએમ, ડેપ્યુટી સીએમ સહિત નવા બનેલા જે મંત્રીઓ છે તેઓએ કેબિનેટની બેઠકમાં ભાગ લીધો હતો અને આવતીકાલે તમામ જે નવા મંત્રીઓ છે તે પદભાર સંભાળશે. એ ઉલ્લેખનીય છે કે એક તરફ 2027 વિધાનસભાનું ઇલેક્શન પણ આવી રહ્યું છે, ત્યારે તે પહેલાં મંત્રીમંડળનું વિસ્તરણ, મંત્રીમંડળનું જે કદ છે તે મોટું કરવામાં આવ્યું છે અને સાથે જ છેલ્લા 3 વર્ષથી જ્યારે બદલાયા જ નહોતા મંત્રીઓ ત્યારે આ વખતે તેમાં પણ ખાસ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. નવા મંત્રીઓની જે કેબિનેટ બેઠક છે તે આખરે પૂર્ણ થઈ ચૂકી છે. સાથે જ એક મહત્વના સમાચાર, નવા મંત્રીમંડળની પહેલી કેબિનેટ બેઠક પૂર્ણ થઈ છે. નવા મંત્રીઓના ખાતાની ફાળવણીની જાહેરાત ટૂંક સમયમાં થશે. આવતીકાલે તમામ જે નવા મંત્રીઓ છે તે પદભાર સંભાળશે. નવા મંત્રીમંડળની પહેલી કેબિનેટ બેઠક આખરે પૂર્ણ થઈ ચૂકી છે અને થોડાક જ સમયમાં હવે પડદો ઉચકાશે કે કયા મંત્રીને કયું ખાતું ફાળવવામાં આવ્યું છે.